એટલે વિધિન અ મિનિટ લગભગ જેટલા લોકો હતા ને બધા પેલા તો બહાર નીકળી ગયા અને નીચે સીડીથી ઉતરીને બહાર એ ટેલ ત્યાં હતી. હા પછી નીચે આવી અને જોયું તો ખબર પડી કે ટેલ પડી છે આવી રીતે અને એક આખી દિવાલ પડી ગઈ હતી અને ત્યાં જે દિવાલ પડી છે ને ત્યાં પીએમટી વાળા છોકરાઓની રોજ બેસીને જમવાની જગ્યા છે એટલે અમને ખબર કે ત્યાં પીએમટી વાળા રોજ બેસીને જમે છે એમ. એટલે ત્યારે ખબર પડી કે ઓલરેડી અહીંયા અમુક છોકરાઓ હશે કેમ કે બાકી મોટાભાગના લોકો જેટલાને રસ્તો દેખાણો તો અને આખું જ ધૂળ વાળું થઈ ગયું જેટલાને રસ્તો દેખાણો એ બધા એક જ મિનિટમાં બહાર આવી ગયા હતા અને પછી અમુક છોકરાઓ ઉપર ગયા ત્યાંથી એમ. ઉપર જઈને જોવા માટે તો એને લોકોએ જોયું કે આજે પીએમટી વાળાને એવા અમુક છોકરા હતા એ ટૂંકમાં ટેલ આખો લગેજ સેક્શન હતો ને એટલે લગેજ પડ્યો હતો બધાનો કેરીના બોક્સ અને સુટકેસો ને એવું બધું પડ્યું હતું એમ. અને જે દિવાલ પડી ને એની નીચે પીએમટી વાળા છોકરાઓ હતા આપણે જે 7-8 છોકરાઓ ત્યાંથી નીકળ્યા થઈ એટલે પછી તો પેલા તો બધા બીએ જ ગયા હતા જોઈને એટલે બધા નીચે આવી ગયા. પછી એક વખત યુજી હોસ્ટેલમાંથી ગાદલા ને બધું મગાવ્યું ગાદલા ફાયર એક્સટિંગ્યુશર બધું એ આવી ગયું. પછી બધા એકારે ઉપર ગયા અને બધા છોકરાઓને જેટલા નીકળ્યા એ 7-8 ને બધું ડેબ્રીઝ હટાવી અને કાઢી અને નીચે લઈ ગયા.